બધા એકત્રિત થયા છીએ મહિલા દિનની ઉજવણી અને હોળીની ઉજવણી કરશું. આપણે ખાસ તો વાર બહેનોને કહેવાનું છે કે હોળી એટલે આપણા જે રાત્રે બધા તમે હોળીમાં રાણી દાળિયા મમરા બધું હોળીમાં અર્પણ કરો છો. સાથે સાથે આપણે બધા બોલીએ તો છીએ પણ કરતા નથી. આપણા અવગુણો પણ એમાં અર્પણ કરીએ. તમે હું આપણે બધા અવગુણોથી ભરેલા છીએ. આ સટકો છે ને એ આપણામાંથી જાતા જ નથી. ગમે એટલા પ્રયત્ન કરીએ, ગમે એમની ઉંમરના થઈએ પણ ક્યાંક ને ક્યાંક કોને ખાતરે આપણામાં ગઈએ છીએ. જે ખાસ તો બેનોની ગાદી લાગડ નીકળી ગયા, આપણે પાછળ રહી ગયા આવું બધું. એટલે આપણે આપણામાંથી કાઢી અને આપણે બધા જ એક આપણી બહેનો છીએ, આપણા જ છીએ. આ બધું આપણોની ભાવના કેળવી અને આપણે આજે સરસ મજાનું આ દિવસની ઉજવણી કરીએ. આજે વક્તૃત્વ સ્પર્ધા રાખી છે. વિષયો બેને પ્રસિદ્ધાબેને બધું મનોમંથન કરી અને પસંદ કરેલા છે. એ બધા તમે વાંચ્યા છે વિષયો બધા જ. તો એના વિશે પણ આપણા બહેનો ઘણી બધી ભાગ લીધો છે. વિષય છે ભોજન એ શું, માતા કઈ રીતે સિદ્ધ કરી શકાય. ભોજન અને માતા આ બંને શબ્દો જીવન સાથે સંકળાયેલા છે. જીવન આપનાર એટલે કે અવની પર અવતરણ કરાવનાર માતા છે. તેને સૌ પ્રથમ પોષણ આપવાનું કામ પણ માતાને જ શિરે સોંપેલ છે. અહીં સ્પષ્ટ રીતે ઈશ્વરે જ સિદ્ધ કર્યું કે ભોજન એ શું, માતા. આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ માતા એ બાળકની જન્મદાત્રી જ નહીં પરંતુ તેના સંસ્કારોની જન્મદાત્રી પણ હોય છે. આ સંસ્કારોના સિંચનમાં, ભાવિ પેઢીના ઘડતરમાં ક્યાંક ને ક્યાંક માતાએ બનાવેલું ભાવપૂર્ણ અને સાત્વિક ભોજન જવાબદાર છે. કઈ રીતે? માતા જ્યારે ભોજન બનાવે છે ત્યારે એ શુદ્ધ અને સુસંસ્કૃત વિચારોથી, ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતાના ભાવથી જ્યારે બનાવે છે ત્યારે તેનો સ્વાદ તો અનેરો બની જ જાય છે, પરંતુ સાથે સાથે તે ફક્ત ઉદરભરણ ન રહેતા એક યજ્ઞીય કાર્ય બની જાય છે કે જે શક્તિ ઉપરાંત સંસ્કારો પ્રદાન કરે છે. એટલે જ વડીલો કહેતા ને કે અન્ન એવો ઓળકાર, એટલે કે જેવું સાત્વિક ભોજન એવા સુસંસ્કૃત વિચારો. અહીં ફરી એકવાર સિદ્ધ થાય છે કે ભોજન એ શું, માતા. ત્યારબાદ બાળક જે મોટું થાય ને શાળાએ જાય છે ત્યારે તે નિરોગી અને તંદુરસ્ત રહે, તેનો માનસિક અને શારીરિક વિકાસ થાય એ માટે માતા તેને પુષ્ટિદાયક અને શક્તિવર્ધક ખોરાક નાસ્તાના ડબ્બામાં, કે જેને આપણે લંચ બોક્સ કહીએ, એમાં આપે છે. ત્યારબાદ પ્રગતિ કરીને બાળક જ્યારે ઉચ્ચ અભ્યાસ માટે કે આર્થિક ઉપાર્જન માટે જ્યારે ઘરથી દૂર જાય છે ત્યારે અહીં ઉપસ્થિત દરેક માતાઓને અનુભવ હશે, મારા સહિત, કે માતાને સતત એ ચિંતા રહે છે કે ભલે દીકરો હોય કે દીકરી, કે બસ મારા સંતાનને બહાર સારું જમવાનું મળી જાય એટલે બસ. સામે પક્ષે સંતાનોને પણ એવું થાય છે કે જ્યારે એ લોકો બહારના વાતાવરણમાં અનુકૂળ થવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એ લોકોને સૌથી વધારે જો કોઈ ખોટ ચાલતી હોય તો એ છે માતાના હાથનું ભોજન. એટલે જ કહેવાયું છે અમૃતમ માતૃ ભોજનમ. માતાનું ભોજન અમૃત સમાન છે, જેની તુલના જ ન થઈ શકે. અન્નપૂર્ણા જો ઉચ્ચ કોટીનો દરજ્જો મસ્ત દેવાય, બરાબર ને? ટૂંકમાં કહીએ તો બાળકના જન્મથી લઈને તેના સુસંસ્કૃત માનવ્યના નિર્માણ સુધી માતાએ બનાવેલું ભાવપૂર્વક હાથકસ અને હાથરસના સંયોજનથી સ્વાદ અને સ્વાસ્થ્યના સંમિશ્રણવાળું સાત્વિક ભોજન જવાબદાર છે. આ સૌ એનું અધેર અને અધિકેર મહત્વ છે. આ સર્વ રીતે સિદ્ધ થાય છે કે માતાનું ભોજન જ શ્રેષ્ઠ છે. તો મોંઘવારીમાં જમાનામાં આપણે શું કામ આપણે મહિલાએ આર્થિક સહયોગ ન આપવો જોઈએ? હું તમને મહિલાઓ જ આપણી છે બધાને કહું કે આપણને માવા ખાવાની ટેવ નથી, દારૂ પીવાની ટેવ નથી, સિગારેટ પીવાની ટેવ નથી, બીડી પીવાની ટેવ નથી. ઘડી ઘડી કે કાંઈક નાનું કામ હોય તો સ્કૂટર લઈને બહાર દીવાની ટેવ નથી. તો આ આપણો આર્થિક સહયોગ જ છે વૈધી મહિલાને, ખરી રીતે આપણે જોઈએ.
અને એવું કંઈ નથી કે આપણે કમાવું જ જોઈએ મહિલાએ. એવું કંઈ નથી બહાર જઈને આપણે કમાઈએ તો જ આપણે આર્થિક સહયોગ કર્યો કહેવાય. ગૃહ ઉદ્યોગ કરી શકીએ આપણે. આપણી મહિલાઓ ઘણા ગૃહ ઉદ્યોગ કરે છે, ઘરમાં બેઠા ગૃહ ઉદ્યોગ કરે છે, એટલે બાળકોએ સચવાય, એના વડીલોએ સચવાય અને આર્થિક મદદ કરી શકે એના વિસ્તારને. આ એક વાત થઈ. અને આપણી મહિલાઓ છે, મહિલાઓનું જ આપણું સામ્રાજ્ય છે અહીંયા. તો હું તમને એ વાત કહું, આપણી રસોડાની રાણી છીએ. આર્થિક સહયોગ આપણે ત્યારથી શરૂઆત કરીશું. આપણે ઘણી રસોઈ આપણે ઘણી કરીએ ને તો ઘણા આપણને એમ કે આ તો અન્નપૂર્ણા છે મારા મમ્મી, તો એનાથી તો બહુ વધે, એ અન્નપૂર્ણા છે. ખોટું નામ એવું મોટું આપે અન્નપૂર્ણા, પણ વધે નહીં એ રીતનું જ કરવું જોઈએ. આજના જમાનાની છોકરીઓનું કેવું પડે, અને આપણે ઘરડા ઉપર શીખા છે એની પાસે કે જોવે એટલી રોટલી કરી બાકીનો પીંડો આપણે મૂકી દઈએ. ગાયને 10-12 રોટલી થપ્પો આપણે જવા દેતા નથી. એ આપણે આર્થિક સહાય છે બધી. મહિલાઓએ આર્થિક સહાય આ રીતે પણ કરવી જોઈએ. રસોડાથી શરૂ કરી ધીમે ધીમે ભાત વધે તો એનું નવું સ્વરૂપ આપવાનું, રોટલી વધે તો એનું નવું સ્વરૂપ આપવાનું. યુટ્યુબમાં આપણે કદાચ જોઈએ છીએ, નવું સ્વરૂપ આપી અને પુરુષોને આપણે રાજી કરવાનું. એટલે આપણે આર્થિક સહયોગ આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. મહિલાઓએ આર્થિક સહયોગ કરવો જરૂરી જ છે. આમાં મોંઘવારીના સમયમાં આપણે અભિમાનને તોડવું જ જોઈએ. આજનો મારો વિષય છે બાળકોના સંસ્કાર સિંચનમાં કોની ભૂમિકા મહત્વની, માતાની કે પિતાની. મારું નામ જલપા ઓઝા. માનનીય પ્રમુખશ્રી, માનનીય મારા વાલા મિત્રો અને મારા નિર્ણાયક ગણ, આજની યુવા પેઢીમાં સદવિચારોનું વર્તન કરવું, સદગુણોનો વિકાસ કરવો અને સદાચારનું પાલન કરાવવું એ બાળક હોય ને ત્યાંથી જ એ વસ્તુ જરૂરી બની જાય છે. કહેવાય છે કે બાળકની ઉછેરની પ્રમુખ ભૂમિકામાં માતા પિતા બંનેનો સિંહ ફાળો હોય છે. જો જે બાળકને માતા પિતા પ્રેમથી સિંચન કરે છે એ બાળકનો વિકાસ છે ને સાવ જુદો જ હોય છે અને તેઓ વટવૃક્ષની જેમ ખીલી ઉઠે છે. ધારો કે કોઈ વૃક્ષને ઓથો જ ન મળે તો તે વૃક્ષની હાલત કેવી થઈ જાય કે વૃક્ષ છે આડું ફંટાઈ જાય છે અને એનો યોગ્ય વિકાસ થતો નથી. બાળકનો યોગ્ય માવજત કરો તો બાળકનો વિકાસ છે અદ્ભુત અને અકલ્પનીય થાય છે. દાદા ભગવાન કહે છે કે બાળકોને મોટા કરવા એ વડાપ્રધાનની જવાબદારી કરતા પણ વધી જાય છે. બાળકોને ડોક્ટર કે એન્જિનિયર બનાવવા કરતા પણ એને એક સ્વસ્થ માણસ બનાવવો એકદમ અઘરો છે. પેટમાં બાળક રહે છે ત્યારથી જ એને સારા સંસ્કારોનું સિંચન, ગીતાનું વાંચન, રામાયણ, મહાભારત જેવા સારા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, જેથી બાળકમાં સારા સંસ્કારો પડે. એથી ધીમે ધીમે આગળ વધે. પછી ત્યાર પછી આપણે જન્મ થાય ત્યારે પણ અને પછી બાળકમાં સારા એમના પણ સંસ્કારો ધાર્મિક સ્કૂલમાં ભણવા બેસે ત્યારે પણ માતાની ભૂમિકા ખૂબ જ જવાબદારી છે. માતા પોતાના બાળકને ખૂબ જ આગળ વધી વ્યક્તિ હોય છે. એના પિતાનો એના પપ્પાનો પણ એટલો જ સારો સહકાર હોય તો માતા ઘણી હોય ને બાળકને આગળ વધારી શકે છે. અને ધીમે ધીમે જ્યારે બાળક આગળ વધે છે જ્યારે સ્કૂલમાં ભણવા બેસે છે ત્યારે એને ખરાબ સોબત ન થાય, પાડોશમાં પણ સારા સોબત રહે, બાળકોને એના પોતાના બાળકને ખરાબ સોબતની અસર ન થાય, પોતાના પૈસાનું ઘમંડ ન થાય, ગરીબ હોય તો પણ એને દુઃખ ન લાગે, ખરાબ સંગત ન થાય, ખરાબ સંગતે ચડે નહીં. તેની ખાસ માતાની ભૂમિકા જવાબદારીવાળી હોય છે. અને એ આથી બધું આગળ જ્યારે ધીમે ધીમે બીજા બધા મન બદલાના મેઇન માતાની ભૂમિકા જેણે જન્મ આપ્યો હોય એ માતાને જ્યારે બાળક ખરાબ થાય કે આતંકવાદી બને ત્યારે એને દુઃખ થતું હોય છે. પ્રથમ તો પ્રમુખ શારદાબેન અને રચિતાબેન ખૂબ મનોમંથન કરી અને વિષય આપ્યા છે ખૂબ જ સરસ છે. અને મારો વિષય છે સંસ્કારના સિંચન માટે જવાબદાર કોણ, માતા કે પિતા? આમ જોઈએ તો બંને જવાબદાર છે. હવે મેં સાયકોલોજી છે એમાં અમારે સૂત્ર હતું કે 5 વર્ષાની બાલ્યતા 10 વર્ષાની કાર્યતા પ્રાપ્તે તો 16 વર્ષે મિત્ર મદારે. એટલે ફીટ ધી બેબી પરફેક્ટ ધ ચાઇલ્ડ એન્ડ ફીટ ધી એડલ્ટ. એટલે 5 વર્ષે તમે એને ખોડો તો સારું લાગે, પણ 10 વર્ષે કાર્યતા તેનો મારું થાય, પણ મારું નહીં, ઠપકો આપવો, એને સમજાવવું,
અને પ્રાપ્ત એટલે 16 વર્ષ એટલે 16મા વર્ષે એની સાથે દીકરીની જેમ વર્તવું જોઈએ, નહીં તો ઘરમાંથી ભાગી જાય, આપઘાત કરે, આવા બનાવો બને છે. હવે આ બાબત 4 મિનિટની અંદર હું 4 મુદ્દામાં સમજાવીશ. એમાં પહેલું છે ટેલેન્ટ, બીજું ટાર્ગેટ અને ત્રીજું ટેકનોલોજી અને ટ્રસ્ટ. આ 4 મુદ્દામાં આપણે જોઈએ તો પેલું ટેલેન્ટ એટલે બાળકમાં અંદર પડેલી શક્તિને જાગૃત કરવી જોઈએ. સ્વામી વિવેકાનંદ યુઝ ઓફ બ્યુટી નામના પુસ્તકમાં લખેલું હતું કે ટુ કમ આઉટ ફ્રોમ ધી સ્ટુડન્ટ, અંદર પડેલી શક્તિને જાગૃત કરવાનું કામ માતા પિતાનું છે. જમાનામાં વધતા જતા વૃદ્ધાશ્રમો જે વધે છે એને માટે જવાબદાર સ્ત્રી, પણ સ્ત્રી સાથે 90% સ્ત્રી છે તો 10% પુરુષ પણ એટલો જવાબદાર છે કે આવનારી પત્ની જ્યારે પોતાના સંસ્કાર સારા હોય તો કુટુંબને એક તાંતલે બાંધે છે, નહીંતર પોતાના પતિને ચડાવી અને વાતાવરણ એવું ઊભું કરે કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા પડે છે. સારા સંસ્કારની સ્ત્રી હશે તો એ બધાને એટલું બધું વાત્સલ્ય કરશે અને કાંઈ એમાં વાંધો જ નહીં આવે. અને બાકી પોતાના વરને ઉશ્કેરી અને વૃદ્ધાશ્રમમાં મા બાપને મોકલવાનું પહેલું કાર્ય કરશે. હમણાં જ આપણે વચ્ચે કુંભ મેળામાં એક દીકરો માને લઈ જાય છે અને માને તરછોડી અને પોતે એકલો ઘેર આવે છે અને પછી પતિને ખુશ થતા કહે છે કે વાહ, આજે તો આપણી બલા ટળી ગઈ. પણ એવું નથી હોતું. બાકી 4 મળે ચોટલા, ભાંગે ઘરના ઓટલા. બધી સ્ત્રીઓ સરખી નથી હોતી, પણ અમુક સ્ત્રીઓ એવી હોય છે કે જે સારા વિચારની હોય છે એને આને સમજાવે છે કે બેન આવું વર્તન ન કરાય. ત્યારે બીજી એમ કહે છે કે ના હો, હું તો મારું ધાર્યું જ મારા ઘરમાં કરીશ, મારા વિચારો પ્રમાણે જ મારા સાસુ સસરાએ રહેવું પડશે. પણ સાસુ સસરા છે એ આપણા મા બાપ તુલ્ય છે. આપણા મા બાપને ઘેર જઈએ, આપણી મા આપણને 2 વાક્ય કહે તો આપણને કેવું મીઠું લાગે છે. એવી જ રીતે આપણે જે અહીંયા આવ્યા છીએ એ આપણને 2 વાક્ય કહે તો આપણને સહજ સ્વીકારી લેવું જોઈએ. અને એના પ્રણાલી પ્રમાણે જો આપણે આગળ વધીએ ને તો આપણને એટલું સુખ અને સામર્થ્ય મળે છે કે જેની બે મતલબ. મૃદુલાબેન કારિયા. આજનો વિષય મારો છે કે પરિવારને એક સૂત્રે બાંધી રાખવું, તેમાં મહિલાનો સો ફાળો. મહિલાનો ધારો કે મહિલાનો ફાળો તો અત્યંત અદ્ભુત ફાળો હોય છે એમાં. પણ જો ધારો કે મહિલા બાંધી શકે તો મોટો પરિવાર એકદમ ગજબ થઈ શકે છે. પણ કાંઈ પણ એમાં જે સ્ત્રીઓ છે એ જેન્ટ્સ ઘરે આવે છે, આપણે સંયુક્ત પરિવારમાં રહેતા હોય છે તો થોડું જાદુ કરવાનું અને જેન્ટ્સને કોઈ વાત જ ન કરવી જોઈએ. દેર હોય, જેઠ હોય, દેરાણી હોય, જેઠાણી હોય, સાસુ છે, કાકીજી છે, એમ સંયુક્ત પરિવાર. આપણે કંઈ આપણા ઘરના માણસને વાત કરીએ તો આગળ વાત વધે ને. જો સંગઠન રાખવું હોય, એક પરિવાર બાંધીને રાખવું હોય તો થોડુંક લેજગોની ભાવના રાખવી જોઈએ. આ વિષય છે આપણે ગુજરાતી દિવસ આપણે વિશ્વ કલ્યાણ લેડીઝનો મહિલાઓ દિવસ ઉજવીએ છીએ અને એ જ બતાવે છે કે સ્ત્રીઓનું મહત્ત્વ કેટલું છે. આજનો મારો વિષય છે મોંઘવારીના સમયમાં આર્થિક યોગદાન મહિલાઓએ આપવું જરૂરી છે કે કેમ. હું માનું છું કે 100% સ્ત્રીઓએ યોગદાન આપવું જરૂરી છે. આ વિષય તો એટલો બધો ગહન છે કે આ સમયની મર્યાદા પ્રમાણે એમાં રાખીને આપણે બોલવું જરૂરી છે. એટલે હું 4 મિનિટમાં જ મારું વક્તવ્ય પૂરું કરીશ કે જે જરૂરી છે આજના સમય પ્રમાણે. પણ એટલું તો કહીશ કે આ વિષય એટલો ગહન છે કે તમે એની ચર્ચા કરવા જાઓ તો સ્ત્રીનું મૂલ્ય કદી આપી જ નથી. હું તો મારા અનુભવના આધારે કહું છું કે સ્ત્રીઓએ યોગદાન દેવું જોઈએ, દેવું જોઈએ, દેવું જોઈએ. આપણે કહીએ पकेला थक जाएगा मिलकर बोझ उठाना साथी हाथ बढ़ाना. પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. આજે જે વિષય પર હું બોલવાની છું એ નારી એ કુટુંબને સંયુક્ત એટલે કે કેમ સંગઠિત રાખી શકે એના માટે પહેલાં તો નારાયણી કહેવામાં આવે છે. નારીમાં બધી શક્તિઓ સમાવેલી છે. નારી ધારે બધું જ કરી શકે છે. પણ નારીને ખાલી પૈસાની જરૂર નથી હોતી. એ લગ્ન કરીને આવે તો એને પ્રેમ, એને ભાવના, એને પૈસા ઓછા હોય પણ એને પ્રેમ જાજો મળે તો એ બધું કરવા માટે તૈયાર થઈ જાય છે અને એને પ્રેમ જોઈએ છે.
એકને એમ કહેવામાં આવે છે કે નારી એ પુરુષ સાથે લગ્ન નથી કરીને આવતી, એ ઘરના બધા સભ્યો સાથે 7 સભ્યો કહેવામાં આવે છે, 7 ફેરા એટલે 7 સભ્યો સાથે લગ્ન કરીને આવે છે. પણ જો એને પ્રેમ મળે, પ્યાર મળે, પૈસો ઓછો હોય તો એ ઓછા પગારમાં બધાને સમાવી શકે છે. Thank you.
એની અનુકૂળતા એ આવે પણ છે અને સમય પણ આપે છે. આ બિનહરીફ ચૂંટાઈ ગયા છે. આપણા મહિલા દિને આપણા માટે બહુ ગૌરવની વાત છે. એમની સાથે મારે કોઈ આગળ વાત નહોતી થઈ કારણ કે મને ખબર નહીં કે જૂનાગઢમાં છે નથી શું, પણ આજે જ મેં ફોન કર્યો કે ભાઈ તમે છો તો મને કે ના સાધનાથી હું 100% આવું છું અને જૂનાગઢમાં ત્યારે આવે છે અને આપણે આપણા જ મેમ્બર છે એટલે આપણે એને સન્માનિત કરવા જ જોઈએ. પણ આજે કાંઈ એની સાથે મારે સમય જ નહોતો લેવાનો એટલે આ શક્ય ન બન્યું. આવતા મહિનામાં આપણે એપ્રિલમાં એની સાથે મારે ટાઈમ સેટ કરવો જશે કે ભાઈ તમે હાજર છો કે નહીં અને આપણે એનું સન્માન કરશું.